હે ઘર બનાવો છો? બેસાડા નીચે જોરથી. ક્યાં જવાનું છે બેટો? દોસ્તો જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. અને વાગી ગયા છે સવારના 9 અને અત્યારે આપણે જુઓ મસ્ત મજાના એક ફેરો મારી દીધો છે વહેલો વહેલો. સારોલોની ખેપ એક લઈ આવ્યા છીએ વાડીએથી અને ઓચિંતાનું જવાનું છે. જવાનું તો હતું નહીં પણ મેં કીધું ચાલો ને પપ્પા કે એક ફેરો ભરી આવીએ, તો એક ફેરો લઈ આવ્યા. અત્યારે હજી લગભગ હવે 2 ફેરા કદાચ થશે તો પાછો એક સવારમાં કાલે વહેલો મારી દઈશ. અને બ્લેક ગોલ્ડ ઇઝ રેસ્ટમાં છે અત્યારે જુઓ તમે. तो चलो ग्रीवा हेतल ना क्या कर रहे हैं अभी देखते हैं. चलो वीडियो में बने रहने का और मज़ा लेने का. लाइक शेयर सब्सक्राइब तो कर दो यार, फटाफट सब्सक्राइब करવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ જરૂરથી કરજો. અને ચલો હવે જઈએ, કારણ કે આજે થોડુંક લેટ થઈ ગયું મારે વ્લોગ સ્ટાર્ટ કરવાનો. 9 નહીં પણ 9:30 પોણા 10 જેવું થઈ ગયું છે. તો ચાલો હવે જઈએ ફટાફટ. શું ચાલે છે કામકાજ બધાનું? તો ક્યાં કરતે હો? ચલો છોકરા પલટી, શું કરો તમે? આ હે ઘર બનાવો છો? ક્યાંથી જવાનું છે અંદર ભાઈ? ઓહો, નીચે પાથરી દીધું? ઓહો, નીચે તો બધું મસ્ત બધું ખુલ્લું ખુલ્લું છે ને પાથરી જો હરખું થઈને ગયું. હે શું છે? હરખું પાથરવું પડશે હજી તમારે. હા રીમા કરો, રીમા કરો. હે હું તો મારા મમ્મી જો અત્યારે ગ્રીવાને રમાડે છે. સવારથી એની પાસે જ હોય. ઉઠીને ગ્રીવા કોઈ પાસે ન જાય, મારા મમ્મીને જ ગોતવાના હોય. 6 વાગે જાગી ગઈ હતી, મમ્મી મમ્મી બા 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 એક ધરો ચાલુ જ અમારા ગ્રીવાબેનનો હોય. બા સિવાય એને કોઈ લાડ લડાવે નહીં, કોઈ એનું માને નહીં, કોઈ એનું કામ ન કરે. અમારા બા એક જ એનું કામ કરે, પછી બીજો નંબર અમારા પપ્પાનો આવે. અમે તો શું છે કઈ ગણતરીમાં જ નથી થતો ગ્રીવાને, કારણ કે આપણે શું છે થોડોક મગજ હલી જાય આપણી પાસે તરત, એટલે એ નાના છોકરાને આપણી પાસે કઈ સેટિંગ આવે નહીં. અને અમારા મમ્મી પાસે જોઈ કે એમ કીરા કરે એટલે બધી એની ભક્તિ ચાલે. જો કા મમ્મી. તો દોસ્તો અત્યારે આવી ગયા છે અમારા ફર્સ્ટ મેરેજ છે, તો એ અમારા ઘરવાળા છે. આ ઘરવાળી જય સ્વામિનારાયણ. કેમ છે? નહીં બીજું ઘર ન હોય ને, એટલે પેલું ઘર છે મારું આ. થેન્ક યુ. તો કેમ છો? મજામાં ને? क्या प्रॉब्लम है आपको? છૂટાછેડા કરવા છે એટલે મારા બીજું ઘર કરવામાં મદદ કરવાની તૈયારીમાં છે હેતલ. थैंक यू सो मच, तुम मेरी हेल्प कर रही हो इसलिए. ठीक है, अभी खाने में क्या बन रहा है? તો દોસ્તો અત્યારે અમારા ફેવરિટ મસ્ત મજાના દાલ ભાત બનાવે છે હેતલ. મરી મસાલા તૈયાર કરે છે. આ વઘાર બઘારને જોઈ લ્યો તમે. કા હેતલ? અને મને શું છે દાલ ભાત યાર એટલા ભાવે છે ને. એમાં યાર અમારા બાયુ અમારા ઘેરથી અમારા ઈ તો હું થાવ કા तुम इतना हंसती क्यों? तुम बहुत हंसो मत. તો ચાલો દોસ્તો વિડીયોમાં બિના રહેજો, મજા આવશે. અને ધબધબાટ આ રીતની બોલાવવાની છે આખો દિવસ. હવે આપણે ફ્રી છીએ, કારણ કે બપોર પછી હવે સાંજોકના જવાનું છે હેતલનું એક શૂટિંગ કરવા માટે. રેસીપીનું શું બનાવવાનું છે અત્યારે આજે કહેવાનું થતું જ નથી. મારે બોલાઈ જાય શું છે, મારો જીવ જ હાવ એવો છે, હું ગમે હોય ફટાફટ બોલ દઉં. સસ્પેન્સ કંઈ રાખતો નથી. આ વખતે રાખવાનું છે કાંઈ હેતલ, બોલવાનું થતું નથી. કાંઈ વાંધો નહીં. ચલો દાલ ચાવલ બનવાનું કામકાજ ચાલુ છે. અને વઘાર પણ માર્યો એને પવાલામાં. આવું તો હા હા તપેલી આપણી પાસે એક જ છે. તપેલી તો નકર આપણી પાસે ઘણી પડી હો. તમે લેવા છો એનો ઉપયોગ જ ક્યાં તમે હજી કર્યો? તો હેતુલનું એવું કેવું છે કે એ જે કરિયાવરમાં વાસણ લાવી છે ને એનો ઉપયોગ અમારા નિત્યની વહુ કરશે. અને નિત્યની વહુ જે લાવશે એ એના છોકરાની વહુ કરશે. બરાબર છે? આ રીતનું કંઈક એની ગણતરી ચાલે છે ઊંધી ઊંધી. તારું શું કહેવાનું છે? તો તે વાસણ ખોટા લીધા આપણે. મારા હારને કીધું ને તો સીધા નિત્યની વહુને જ લઈ દે, સમજાણું કે નહીં? અત્યારે લીધા ખોટા પીડા પીડા જૂના થઈ જાય ને તે ડાયરેક્ટ નિત્યને આપણે મામેરામાં લઈ આવ્યા હોત ને તો બેસ્ટ રહેતા.
તું મારા છોકરાથી છેડે બીજા ગ્રીવા બનાવવા આવી છે નિત્ય રિહાઈન એ બધો સામે અમારો જે હિસ્કો છે ને ત્યાં બે રમતા રમતા માથાકૂટ થઈ ગઈ એટલે અમારા નિત્યભાઈ રોવા મળ્યા ને એવા હવે ગ્રીવાબેન ને પસ્તાવો થયો છે એટલે પાછા બનાવવા આવ્યા છે. અલે સોરી કહી દો હાલો. અલે સોરી કહી નિત્ય લઈ જાજા આવે. રોટલી બનાવે. હા તો દાજી ગઈ જો. રોટલી બનાવી વિજય. આ કેવી બને જોઈ. લાગે છેલ્લી રોટલી રેડી બની જાય ત્યાં સુધીમાં. બસ 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 ક્યાં સુધી પગાડવાનું છે. જાફરાબાદનો નકશો બનાવ્યો ને જાફરાબાદ તાલુકાને રાખે દોસ્તો એટલો બાઈનો ત્રાસ દાડે દિવસે વધતો જાય છે હવે ઓલ ગુજરાતની અંદર કે એની કોઈ વાત પૂછવામાં આવે. ઓનલી ગુજરાતમાં નહીં હો, તો આ બધી હોય આવો. અને આપણી રોટલી જોઈ શકો છો તમે. કૂતરાએ લગભગ ત્રાસ. ખાય તો સારું. ત્રાસ એટલે વધે કે નરેન્દ્ર મોદીને વાઈફ નથી ને એને બધાને બેન માની હા તો એટલે શું તમારો થયું? પાવર વધી ગયો એમ ને એનો? અમારે પાવર વધી ગયો. ઓકે જો આપણી રોટલી કંઈક આ રીતની બની છે આપ જોઈ શકો છો. અમારે જે ઓલા ડોગી છે ને ડોગી ઈ હેનો ખાય લગભગ આ ડોગી નહીં ખાય કે આજ કે માણસે કે બદલી ગયા છે રસોઈમાં આજ. કાંઈ વાંધો નહીં આપણે શીખીએ છીએ. આવડતો હોય તો કાંઈ આવે. બાયું આડાવાળા ગયા હોય તો ગાંઠિયા ન ખાવા પડે. આપણે હાથે રોટલી બનાવી નાખવાની. નહીં આપણે ને શું છે? આમે પણ આવડે જ છે ને ગાંઠિયા. ગાંઠિયા આવડે, ભજીયા આવડે, દાલ બાટી આવડે, બધું આવડે છે. પણ રોટલી એ વસ્તુ દરરોજ ન ખાઈએ. કેમનામ આપણે આ વસ્તુ છે રેગ્યુલર ખાતા હોય એ વસ્તુ ક્યારેક ક્યારેક ખાવાની. આ વસ્તુ ડેલી બનાવવી પડે, શીખવી જ પડે. આપણને આવડે છે. રોટી ના જ ભાવે ને. આખરી તો મેં ઘણા ટાઈમ બનાવીને આપણે ખાધેલી છે. હા. બરાબર ને? મસ્ત મજાની રોટલી આપણે બની ગઈ છે. આપ જોઈ શકો છો. ખાલી થોડો ઘણો આકારમાં ફેરફાર છે. શેકવામાં ફેરફાર છે. હા તો ચાલો હવે હેતલ બનાવશે. આપણે આ કામ નહીં, ધીમે ધીમે ક્યારેક શીખશું. તો અત્યારે ચાંદલા જો તિલક ચાંદલા કરી નાખ્યા છે. બોલો શું બોલવાનું છે? હો બોલો. જય કોની બોલાવવાની હોય? જય બોલાવો. બોલો. આમ આમ હાથ આમ કરો. હા જય શ્રી રામ. એ પટો ગળે જ કાઢી નાખજો. ત્યાં ઓલો ગળો ફીટ થઈ જાય તારો ગળો એમ ન નખાય કોઈ દી. હા જો એ રીતે કરવાનું છે. હા બસ જો એમ. હા જો એમ રાખવાનું હોય. સીધું બે છેડા હરખા રાખી દો. બસ આમ. હા જો એ રીતે. આ બાજુ જો, આ બાજુ મારે સામું. બસ એ રીતે. ઓકે કરો હરખું. બે છેડા નીચે મૂકો જોરથી. વાહ ભાઈ વાહ. ઉઠે છે નિત્યભાઈ સૂતા છે અમારે. અને એક ગેંગ આપણે અહીંયા આવી ગઈ છે. હેલો હાય. વાહ ભાઈ વાહ. ક્યાં કરી હો બેટા? ચા દૂધ હે ને? ચેવડો ખાય છે હો ભાઈ ગ્રીવા અમારી. ડાયટિંગ ઉપર કોની જરૂર? હેતલ. તો હેતલ. વાહ વાહ વાહ. નહીં ચેવડો આપણે ભાત ખાઈ લીધા હતા બપોરે. તેમ તો સારામાં સારા જ. અને તો એ ભાત ગણ કરે. અને હેતલે ચા પાણીની હબડકા ચાલુ કરી દીધા છે. દશેરા આવતા છે ને? દશેરા છે ને? કાંઈ વાંધો નહીં. પણ શું છે 9 દિવસ એને ખાધા પીધા વગરનું હતું. બધું ફ્રૂટ ઉપર નાનું મોટું ને ફ્રૂટ તો બહુ માપી આપે. પણ રાઈટ ચેવડો બનાના હતા. તરબૂચ. પણ એ તો ખાઈ જાય થોડું કે પડ્યું નહીં. એને એમ કીધું તો નોટતા રહીશ ને મારે એમનું દેવાના છે 3 તરબૂચ ને લેતા હોય નોટતા એ ગયા દશેરા થઈ ગયા. દશેરા છે કાઢી નાખી છે. તરબૂચ એ લોકો કાઢ્યા હતા પણ પછી આવ્યા જ નહીં. લોકો આવ્યા હતા ને આવ્યા નહીં. કાલે જીમી ગયા હતા અમને જીમી ગયા તરબૂચ એ જવા ટેવી મળે
હાથ ચલાકી દેવી એમાં શું છે આ બધું ખોટું બોલે કાંઈ લાવે નહીં અને આપણને આ ભૂખ્યા મારી નાખે પડી ગયા તઈ ક્યાં જુનાગઢ ગયા તઈ જુનાગઢ ગયા ત્યાં મારે રોડ તો સાઈડ સવારે મઠો ખાતો સવારે હતો એમ નથી વાત સવારે મેં કઈ ખાતું નતું એ તો મને આવી એટલે મને મઠો ક્યાં ખાવા? મારી કિસ્મત આવી ગઈ અહીંયા મઠો હતો એ તો નકર ને બહાર ફ્રૂટ હતું જ પણ મારે લેવું હતું પણ તે કીધું હાલ એમ નથી એટલે કાંઈ વાંધો નહીં ચાલો કાંઈ વાંધો નહીં એ તો પછી જોઈ જાય પણ એના શું છે 9 દિવસ એના માતાજીના નોરતા આજે પૂરું થઈ ગયું છે ખાધા વગરનું બધું એને 9 દિવસ ઉપવાસ હતો કંઈ જમવા બમવાની ફ્રૂટ નતું નાનું મોટું હોય ને ક્યારેક વેફર હોય ત્રણ ચેવડો ને એ બધું. તો બહુ સક્સેસફુલ એનું ડાયટિંગ એનું મોટું રહ્યું છે અને ચાલો આપણે જવાનું છે થોડુંક ચાલુ જ રહેવા દેવાનું છે રૂટીનમાં. આજ કાલે પાસે 11 છે પછી બારિશ તો રહેવાની નથી કાંઈ વાંધો નહીં ચાલો મારું થોડું કામકાજ છે પછી થોડુંક બતાવી આવી ત્યાં સુધી મેં પણ ફ્રી થઈ જાય બધું નાના મોટું કામ છે તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. હેલો એ શું છે બેટું? જય શ્રી રામ. એ શું કરશો? સ્કૂલે જવું છે? તો દોસ્તો આપ જોઈ શકો છો ગ્રીવાબેને અમારે નખરા કરે છે. ક્યાં જવાનું છે બેટું? સ્કૂલે જવાનું છે? ધજા લઈને સ્કૂલે જવાનું છે એમ? કેમ એવું છે?